નમસ્કાર, રાણપુરના ખસગામથી એક મોટી ખબર સામે આવી છે। અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રેમલગ્નના કાયદામાં સુધારા અંગે ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભીને રજૂઆત કરવામાં આવી। આગેવાનોનો આક્ષેપ છે કે આજના સમયમાં પ્રેમલગ્નના કાયદાનો દુરુપયોગ વધી રહ્યો છે, તેથી તેમાં સુધારા જરૂરી છે। ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રજૂઆતને ગંભીરતાથી સાંભળી અને ખાતરી આપી છે કે સરકાર સમક્ષ આ મુદ્દો રજૂ કરીને જરૂરી પગલાં લેવાશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। આજે ખસગામે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો। તેમાં મને પણ આમંત્રણ હતું અને મારા હાથે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, અમારું બહુમાન કરવામાં આવ્યું। એ બદલ ખસગામનો હું આભાર માનું છું। આજે પ્રેમલગ્નના મામલે કોળી સમાજ એક લડત ચલાવી રહ્યા છે, આમાં સુધારો કરવાની વાત છે, તમારી પાસે પણ રજૂઆત થઈ છે, તમે કેવી રીતે જોવો છો? મારી પાસે પણ કોળી સમાજ, ઠાકોર સમાજ, અન્ય સમાજના પણ રજૂઆત કરી ચૂક્યા છે। આ વાત અમે સરકાર સુધી પહોંચાડશું। પરવીનભાઈ કોલી, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ। ખસગામે ધંધુકાના ધારાસભ્યને પણ તમે રજૂઆત કરી છે, શેના બાબતમાં રજૂઆત? ધારાસભ્ય તરીકે કેવો પ્રતિસાદ મળ્યો? આજે ખસગામે ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો અને ધંધુકાના ધારાસભ્ય સાથે ટેલિફોન વાત થઈ હતી કે જે આ પ્રેમ લગ્નની વાતની ઇસ્યુ ચાલી રહ્યો છે એમાં નિયમની અંદર બદલાવની વાત કરી હતી। તો કાળુભાઈને રૂબરૂ મળી અમે બધા આગેવાનોએ રજૂઆત કરી, તમામ આગેવાનો સ્થાનિક અહીંના ખસગામના અમને રજૂઆત કરી અને એમને ખાતરી આપી છે કે જે આ પ્રેમ લગ્નના નિયમ બદલાશે એમાં ફેરફાર આવે એવી ખાતરીપૂર્વક કાળુભાઈ ડાભીએ કીધું છે કે હું સરકારમાં રજૂઆત કરીશ અને ચોક્કસથી તમારું કામ થાય એવા પૂરેપૂરા પ્રયત્ન કરીશ।